નેપાળમાં અરાજકતા સરકાર ઉથલાવી નાખવામાં આવી અને હવે અશાંતિ પછી શાંતિ સ્થપાય તે માટે પગલું ભરવામાં આવ્યું છે. કાર્યકારી વડાપ્રધાનની નિમણૂક કરવામાં આવી છે. સુશીલા કાર્કી એ નવા કાર્યકારી વડાપ્રધાન બન્યા છે. તો આજે તેમના વિશેની વાત. નેપાળ એ હિન્દુ રાષ્ટ્ર છે. તેમાં સૌ પ્રથમવાર કોઈ મહિલા વડાપ્રધાન બન્યા છે. જે રીતે ભારત દેશમાં સૌ પ્રથમવાર અને આમ તો છેલ્લા મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી બન્યા, એ રીતે હવે નેપાળમાં પણ મહિલા વડાપ્રધાન બન્યા છે. આમ તો સુશીલા કાર્કી એ નેપાળમાં જાણીતો ચહેરો છે. તેમનું જે ભણતર છે એ ભારત દેશમાં પણ થયેલું છે. વારાણસીમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી BHUમાં તેમણે અભ્યાસ કરેલો છે. એટલે આપણા ભારત દેશ સાથે પણ તેઓ જોડાયેલા છે. ઉપરાંત કાયદા એટલે કે ન્યાયાધીશ તરીકે કાયદા વિભાગમાં, કાયદા શાખામાં તેમનું ખૂબ સન્માન નેપાળમાં હતું. જોકે તેમના વિરુદ્ધ પણ કેટલીક ફરિયાદોની બધું હતું, પણ ઓવરઓલ અત્યારે તેમની પસંદગી થઈ એટલા માટે કે તેઓ ભ્રષ્ટાચાર વિરોધી છબી ધરાવે છે, પ્રામાણિકતાની છબી ધરાવે છે. તેઓ સૌ પ્રથમ નેપાળના મહિલા મુખ્ય ન્યાયાધીશ પણ બનેલા છે. સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે સુશીલા કાર્કીનું નામ જાણીતું છે. ભારત દેશ સાથે તેમનો નાતો એટલા માટે કે તેમણે 1975માં અહીંયા પોસ્ટ ગ્રેજ્યુએશનની જે ડિગ્રી લીધી એ પોલિટિકલ સાયન્સમાં તેઓએ અભ્યાસ કર્યો હતો. પછી કાયદા શાખામાં તેમણે અભ્યાસ કર્યો અને વકીલાતની શરૂઆત નેપાળમાં જઈને કરી. 1952માં તેમનો જન્મ થયેલો છે, એટલે 73 યર્સ ઓલ્ડ તેમની એજ છે. અને 1952માં નેપાળના વિરાટનગર વિસ્તારમાં તેમનો જન્મ થયેલો. તેમના પિતા એ ખેડૂત પુત્ર. પછી સુશીલાબેનનો પરિવાર પણ ખેતીવાડી સાથે જોડાયેલો, એટલે મૂળ એ ખેડૂત પરિવારમાંથી છે. પછી 1971માં તેમણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે તેમણે ભારત દેશની પસંદગી કરી હતી. અને આમ પણ વારાણસીમાં એ નેપાળની રાજકીય ક્રાંતિનું હબ એ વારાણસી વિસ્તાર બનેલો છે. રાજાશાહીની બદલે સરકારની નિમણૂક થાય તે માટે સુશીલા કાર્કી સહિતની જે કોઈ પણ ચળવળ થઈ તેમાં એ બનારસ વિસ્તાર એ તેમાં કેન્દ્રબિંદુ પણ રહેલો છે. એટલે આવું જીવન સુશીલા કાર્કીનું છે. હવે તેમણે સૌ પ્રથમ એક્શનમાં પૂર્વ વડાપ્રધાન જેમનું સ્થાન તેમણે લીધું છે એ KP શર્મા ઓલી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અને જનરેશન ઝેડનું આ આંદોલન હતું અને એના માટે એ સરકારને રાજીનામું આપવું પડ્યું છે, વડાપ્રધાનને રાજીનામું આપવું પડ્યું છે. એ જનરેશન ઝેડ એની આપણે અગાઉ વાત કરેલી છે કે 14થી 28 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ, યુવાનોનું આ આંદોલન હતું અને ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં હતું, બેરોજગારીની વિરુદ્ધમાં હતું. તેમણે સુશીલા કાર્કીની વડાપ્રધાન તરીકે પસંદગી કરી છે. એટલે સુશીલા કાર્કીની પસંદગી થઈ છે તેની પાછળ પ્રામાણિકતા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ, આમ તો આતંકવાદ વિરુદ્ધમાં પણ તેમની છબી છે. તેમણે એક્શન પણ લીધેલા છે. હવે તેમની સામે ખૂબ મોટું અભિયાન હાથ ધરવું પડશે તેમણે, કારણ કે જે અશાંતિનો જે માહોલ હતો અને હવે તેને શાંતિ તરફ લઈ જવાનો છે. એટલે ભગીરથ કાર્ય છે. અને આપણે પણ ઈચ્છીએ કે નેપાળમાં શાંતિ સ્થપાય, સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય અને સૌ માનવ જાતનું કલ્યાણ થાય. તે માટે સુશીલા કાર્કીને પોતાની જે કાર્યનિષ્ઠા છે એ કઈ રીતે પોતે સફળ થાય છે કે કેમ તે જોવાનું રહેશે.